હજુ બહુ ઓછા છે, થોડી વાર રાહ જોવી છે. હા, જોઈએ જોઈએ, હે ને, થોડીક વાર જોઈએ. 1-2 મિનિટ જોઈએ, પછી સ્ટાર્ટ કરી દઈએ. હા, તો પછી આજે આહવાન તું કરાવીશ ને? હા, એટલે આપણે ગુરુ બ્રહ્મા ને. હા, ગાયત્રી મંત્ર અને ગુરુ બ્રહ્માનું આહવાન પણ આજે તું જ કરાવી દે, બરાબર છે. હું પણ છું જ, પણ હા, પછી હું તારું ઇન્ટ્રોડક્શન આપીને પછી તું તારું સેશન શરૂ કર. બરાબર. શ્યોર હા, આપણે શ્યોર તો સરસ રીતના આપણે આહવાન ચાલુ કરી દઈએ, ત્યાં સુધી બધા જોડાતા જશે, રાઈટ. ઓકે ઓકે, હા. તો તું સ્ટાર્ટ કર. ઓકે. દેખાય છે ને? હા હા, સરસ દેખાય છે બેન. ઓકે, હા. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ અખંડમંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્मै શ્રી ગુરુદેવ નમઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ખૂબ સરસ કૃષ્ણ. હવે આપણે સદજ્ઞાન સદભાવનાની દેવી, સંસ્કારોની દેવી માં ગાયત્રીનું આહવાન કરીશું. આંખો બંધ કરતા કરતા સ્વર્ણિમ સૂર્યોદયમાંથી નીકળતા સ્વર્ણિમ પ્રકાશ આપણા બધાના મન બુદ્ધિ ચિત્ત પર, ગર્ભસ્થ શિશુના મન મસ્તિષ્ક પર, એના શારીરિક વિકાસ, માનસિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ પર ખૂબ સુંદર પ્રકાશ પાડી રહ્યા છે. એવા ભાવ સાથે આપણે માં ગાયત્રીનું આહવાન કરીશું. આંખો બંધ કરતા એ દિવ્ય પ્રકાશને જોતા માં ગાયત્રીને પ્રાર્થના કરીશું. અમારા ગર્ભમાં આપનો એક દિવ્ય અંશ આપની કૃપાથી જીવન પામી રહ્યો છે. આપની કૃપા અનવરત એના પર વરસતી રહે. દિવ્ય જીવન, મંગલ જીવન, રાષ્ટ્રને શ્રેષ્ઠ નાગરિક, પરિવારને શ્રેષ્ઠ સંતાન અને દિવ્ય સંતાન આપ ધરતી પર આપની કૃપાથી જન્મ લેવા જઈ રહ્યું છે. તો આપના અનવરત આશીર્વાદ એના પર વરસતા રહે એવા ભાવ સાથે માં ગાયત્રીનું આહવાન કરીશું. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયોને નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી દેવ્यै નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. ઓમ શ્રી ગુરુ સત્તાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. ખુબ સુંદર. આપણે બેનો કૃષ્ણને મળવા પણ લાલાહિત થઈ રહી છે કે એમને પણ ખુબ ગમી રહ્યું છે કે એક વખતે આ લોકો પણ આપણી જેમ ક્લાસમાં હતા, શિષ્ય હતા, અને હવે આપણા પ્રશિક્ષક છે ને આપણને શીખવાડી રહ્યા છે. તો કૃષ્ણ એ પણ પ્લાનિંગ થી આપણી સાથે બેન જોડાણ થયું. પ્લસ બેબી પ્રેગ્નન્ટ થયા બેન ને પછી 9 મહિના 1000 દિવસનું જે આપણું સેશન છે એ પૂરેપૂરું ખુબ શ્રદ્ધા ભાવથી એકદમ ઓનેસ્ટલી એક પણ ક્લાસ બંક કર્યા વગર એમણે આપણું આ સેશન લીધા. અને આજે આપણને એક સરસ વિષય ઉપર આપણને માર્ગદર્શન આપશે. અને કૃષ્ણનું બેબી પણ આ બધાના બાળકો આપણા રિસર્ચ પેપરમાં ગયા છે. કેમ કે એમણે નિયમિત ઉપાસના કરી, બધા ક્લાસીસ કર્યા, ડાયરી લેખન કર્યું, સત્સંગ સારું સાહિત્ય વાંચ્યું, અને આજે આપણને કૃષ્ણ ડાયરી લેખન નું શું મહત્વ છે અને સારા પુસ્તકો વાંચન કરવાથી આપણા ગર્ભસ્થ શિશુ પર અને આપણા જીવન ઉપર શું અસર કરે છે એના વિશે આપણને માર્ગદર્શન આપશે. તો કૃષ્ણ અને કૃષ્ણનું ડીંગલું છે કે બેટા ક્યાં છે કે
છે બહારના રૂમમાં છે, અહીંયા ડિસ્ટર્બ કરશે એટલે પછી એને બહારના રૂમમાં મૂક્યો છે. બરાબર બરાબર. હા, એના તો ફાધર સાથે. ઓકે, ફાઇન ફાઇન. તો એનું પણ એટલું બધું એક્ટિવ બાળક છે. કૃષ્ણ પણ ખૂબ ખુશ છે. એના જીવનમાં બાળપણને મોટા કરવા માટે જે કઈ નાના 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 પ્રશ્નો હોય એ ખૂબ શ્રદ્ધા ભાવથી વિશ્વાસ સાથે એણે સાધના કરી અને ભગવાન સાથે એનું તાદાત્મ્ય કર્યું, વિચાર વિમર્શ કર્યા, ભક્ત સાથે પ્રાર્થના કરી અને નિયમિત નિરંતર ઉપાસનાના માધ્યમથી અને આજે 1000 દિવસનું આપણું જે સેશન છે પૂરું કર્યું. તો એમનું એક જાગતું પ્રમાણ તમારી સામે જ છે અને ભવિષ્યમાં આપણે પણ આવી બધી ગર્ભવતી માતાઓ પ્રશિક્ષક બનીએ અને ઈશ્વરે જે આપણને આપ્યું, જ્ઞાન આપ્યું, સંસ્કાર આપ્યા અને આપણા ગર્ભસ્થ શિશુના બધા સર્વાંગી વિકાસ, બ્રેઇન ડેવલપમેન્ટથી માંડીને શાબ્દિક ડેવલપમેન્ટથી માંડીને એના દરેક પ્રકારના સર્વાંગી વિકાસમાં જે ફાળો ઈશ્વરે આપણને આપ્યો એનું ધન્યવાદ કરવા માટે આપ પણ બધા તૈયાર રહેજો. તો ડાયરી લેશન અને આપણે સારા સાહિત્યના વાંચનથી આપણે કોને પૂજા બેટા માઇક ઓફ કરો. પૂજા પૂજા માઇક બંધ કરો બેટા. તો હું કૃષ્ણાને કહીશ કે બેટા તારું પણ તું ઇન્ટ્રોડક્શન થોડું આપી દે જાતે. ઓકે. હા, સૌથી પહેલા તો જય ગુરુદેવ બધાને મારા. જય ગુરુદેવ. તમારે તમને અને બધી ગર્ભવતી માતાઓને પણ મારા જય ગુરુદેવ. સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ કૃષ્ણા લિંબાચિયા છે. બરોડા થી જ છું અને જયારે 3rd મંથ રનિંગ હતો ત્યારથી મને પહેલેથી જ મતલબ જ્યારથી હું કન્ઝીવ નહોતું થયું ત્યારથી જ મને આ બધા વિશે નોલેજ હતું. પછી ફર્સ્ટ મંથથી જ જયારે કન્ઝીવ થયું ત્યારે હું ગાયત્રી પરિવારમાં કોન્ટેક્ટમાં આવી અને પછી એ લોકોના માર્ગદર્શનથી અને એ લોકોના આશીર્વાદથી અને ગુરુદેવની આશીર્વાદથી આજે મારું બાળક પણ હેલ્ધી છે, સ્વસ્થ છે અને ખૂબ જ સુંદર છે, એક્ટિવ છે. મારું ડ્રીમ ચાઇલ્ડ છે એવું કહું તો ચાલે. ઓકે. યસ. હા, હવે શરૂઆત કરીએ. પહેલા ડાયરી લેખન અને બુક વાંચનનું શું મહત્વ છે. મેં સ્પેશિયલી આ વસ્તુ ફીલ કરેલી છે કારણ કે મેં પોતે પણ આ બધી જ વસ્તુ કરેલી છે. જે સેશન તમને અહીંયા જે લોકો લે છે ને એ બધા જ આ એક્ટિવિટી કરે છે પછી લે છે. ઓકે. તો ડાયરી લેખનનું અને પુસ્તકો વાંચનનું બહુ મહત્વ છે અને એ સિવાય બીજો પણ આજનો એક સૌથી મોટો સળગતો પ્રશ્ન એ છે મોબાઈલ અને સોશિયલ મીડિયા સ્પેશિયલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આ પણ મારે થોડું કવર કરવું હતું એટલે એ આપણે થોડું આજે એ વિશે પણ જોઈશું. દેખાય છે બધાને? ઓકે. પ્રેગ્નન્સીમાં રીડિંગનું શું મહત્વ છે? બધાને અવાજ આવે છે ને? હા, પણ સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી? એક મિનિટ હા. એક જ મિનિટ હા. નો પ્રોબ્લેમ બેટા. હા, સ્ક્રીન શેર કરવાનું રહી ગયું. કાઈ નહીં, આપણે ઉમળકો આવે ને એટલે બધું ભૂલી જવાય. એકચ્યુઅલી છે ને સ્ટાર્ટ કરી રાખ્યું હતું પણ સ્ક્રીન શેર કરવાનું રહી ગયું. હવે દેખાતું હશે. હા, હા, હવે વિઝિબલ છે. હા. હે ને? હા. યસ. ઓકે. પ્રેગ્નન્સીમાં રીડિંગનું શું મહત્વ છે? તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું. એના પછી બેનિફિટ્સ ઓફ રીડિંગ જોઈશું. બુક્સ કેવી અને કઈ કઈ વાંચવી જોઈએ અને કયા પ્રકારની વાંચવી જોઈએ. ઓકે. અને પછી લાસ્ટમાં ડિસ્કસ કરીશું ડાયરી લેખન અને સોશિયલ મીડિયા. ઓકે. નાઉ સૌથી પહેલા તો બેનિફિટ્સ કયા કયા છે પ્રેગ્નન્સીમાં રીડિંગના. ઓકે. તો સૌથી પહેલું છે બોન્ડિંગ. આપણે જયારે રીડિંગ કરીએ છીએ ને એ વખતે આપણું અને આપણા બાળક સાથેનું બોન્ડિંગ બહુ જ જરૂરી છે. બરાબર છે? હવે
આપણું બેબી સૌથી પહેલા આપણને ઓળખે છે, આપણા અવાજને ઓળખે છે. ઓકે, તો રીડિંગ થી શું ફાયદો થાય છે કે આપણું આપણા ચાઇલ્ડ સાથે બોન્ડિંગ બને છે. બીજી વસ્તુ, એનું બ્રેન ડેવલપમેન્ટ સારું થાય છે. ઓકે, જ્યારે એ આપણા વોર્મમાં હોય ને એ વખતે એ લોકોનો ગ્રોથ વધારે ફાસ્ટ થતો હોય છે અને બહુ સારી રીતે થતો હોય છે. રીડિંગ થી એ લોકોનો બ્રેન ડેવલપમેન્ટ ફાસ્ટ થાય છે. ઓકે, તો એ કારણ કે એની સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ડેવલપ થાય છે. પ્લસ તમે વાંચો છો એનાથી એ લોકોને વોઇસ રિકોગ્નિશન થાય છે. ઓકે, પ્લસ એના મગજમાં બધું, કારણ કે એ વખતે આપણા બાળકનું, જ્યારે આપણા ગર્ભમાં બાળક હોય ને એ વખતે આપણા બાળકને જે સબકોન્શિયસ માઇન્ડ હોય ને એ આજુબાજુના બધા જ વાતાવરણનું ગ્રહણ કરે છે. એટલે જ આપણને એવું કહેવામાં આવે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આજુબાજુ કઈ ખરાબ વસ્તુ હોય તો દૂર રહેવાનું, ખરાબ વાતોથી દૂર રહેવાનું, એવું આપણને કહેવામાં આવે છે. કેમ? કારણ કે ખાલી આપણા કાન નથી સાંભળતા, આપણા બાળકના મગજમાં પણ આ બધું જ આજુબાજુથી એબ્ઝોર્બ થાય છે. તો જ્યારે આપણું બાળક આપણી સાથે બોન્ડિંગ બને છે ને ત્યારે એને રિલેક્સ ફીલ થાય છે. પ્લસ એનું બ્રેન પણ સારી રીતે ડેવલપ થાય છે. રીડિંગ મધર્સના બચ્ચા પણ આગળ જઈને રીડિંગની, આજની તારીખમાં બુક્સનું બહુ જ મહત્વ છે. પ્રેગ્નેન્ટ હોઈએ કે ન હોઈએ, બુક્સનું બહુ જ મહત્વ છે આજની તારીખમાં. તો આપણે રીડિંગ કર્યું હોય ને તો આપણા છોકરાને પણ આવ્યા પછી થોડું એ દિશામાં થોડું ઇન્ટરેસ્ટ જાગે, એની માટે થઈને. ઓકે, અવાજ આવતો બંધ થાય તો કહી દેજો, કારણ કે મેં સ્ક્રીન શેર કરેલી છે. આવે છે અવાજ, નો પ્રોબ્લેમ આવે બેટા. છે દિવ્યા? ઓકે, થેન્ક યુ. યસ. હવે બીજું કે લેંગ્વેજ સ્કિલ, આ બહુ મહત્વની વસ્તુ છે. પ્રેગ્નન્સીમાં આપણી માતૃભાષાની બુકો તો સૌથી પહેલા આપણે વાંચવી જોઈએ. ખબર છે જમાનો થોડો એડવાન્સ છે, ઇંગ્લિશ રીડિંગનો છે. ઓકે, પણ સૌથી પહેલું જ્ઞાન આપણી માતૃભાષા. આપણી માતૃભાષા અને આપણી રાષ્ટ્રભાષા, આ બંને લેંગ્વેજ સ્કિલ આપણે પહેલા આપણા બાળકમાં ડેવલપ કરીએ છીએ. પછી જતા આપણે અલગ ભાષાઓ વાંચીએ. ઓકે, હવે બીજી વસ્તુ લેંગ્વેજ સ્કિલમાં, કે સૌથી વધારે મહત્વ આપજો સંસ્કૃતને. સંસ્કૃતને મહત્વ આપવાનું કારણ કે એ આપણું કલ્ચર છે, જે આપણે આપણા બાળક સુધી સર્વપ્રથમ પહોંચાડવું જોઈએ. અને બીજો એક ફાયદો હું તમને આગળ જણાવીશ, જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો છે સંસ્કૃત પઠનનો. ત્રીજી વસ્તુ, આપણો સ્ટ્રેસ રિલીઝ થાય છે. આપણે જયારે સારી સારી વસ્તુઓ વાંચીએ ને ત્યારે આપણને મોટિવેશન મળે, આપણામાં સારી હિંમત આવે, આપણી સ્ટ્રેન્થ વધે અને આપણો સ્ટ્રેસ પણ એ ટાઈમ પર રિલીઝ થાય છે. અને નેક્સ્ટ તો મેં કીધેલું જ છે કે આપણું બચ્ચું આપણો વોઇસ રિકોગ્નાઇઝ કરતા, એટલે આપણો અવાજ ઓળખતા શીખે છે. જો તમારાથી બેસાતું ના હોય એવું કઈ હોય તો તમે તમારી ફેમિલીમાં પણ કહી શકો કે મને આટલું વાંચીને સંભળાવો. તો એ લોકોનો પણ અવાજ ઓળખતા શીખશે, કારણ કે આપણા બાળકને સાંભળવું જ છે. અને સૌથી મહત્વની વસ્તુ, જે તે ટાઈમ પર તમે રીડિંગ કરતા હોય ને એ ટાઈમ પર તમારા ગર્ભ પર હાથ ફેરવતા ફેરવતા અને ગર્ભ પર હાથ મૂકીને જાણે એની સાથે વાતો કરતા હોય ને એવી રીતે વાંચવાનું. એટલે એ તમારી સાથે કમ્યુનિકેટ થતું હોય ને એવી રીતે કરશે. મારો સન જે વખતે મતલબ કિકિંગ કરતો થયો હતો, જ્યારે મારા ગર્ભમાં હતો, ત્યારે હું જે બી વાંચું ને એની સાથે વાતો કરીને એને સંભળાવું. તો સમય જતા શું થયું કે કઈ સારી વસ્તુ સાંભળે ને, જયારે 7th મંથ 6th મંથ 7th મંથ આગળ વધી, તો એ કંઈ પણ સાંભળે એટલે મને તરત જ કીક કરવાનું સ્ટાર્ટ કરી દે. તો એ આપણા બાળકની એક્ટિવનેસ વધારે છે. બીજું કે આપણું બાળક આવ્યા પછી એની શીખવાની ક્ષમતામાં વધારો થાય છે. આજની જનરેશન જે પણ કહીએ, હું પણ તમારી જ જનરેશનની છું જોકે, આજની જનરેશનની એક વાત એ કહીએ આપણા બધાને, કે આપણને રીડિંગ પ્રત્યે આપણી પ્રેગ્નન્સીમાં આપણે લેઝીનેસ બહુ જ રાખીએ છીએ. જ્યારે આ જ 9 મહિના હોય છે આપણા ચાઇલ્ડના ઘડતરના, આપણે જે તે ટાઈમ પર લેઝીનેસ રાખીએ છીએ, વાંચીશું, વંચાશે, એક બુક પણ પૂરી નથી થતી. ઇટ્સ ઓકે, તમારા બાળક માટે થોડો ટાઈમ તો આપણે આપી જ શકીએ. આનાથી તમને 9 મહિના પછી ફાયદો દેખાશે. શું ફાયદો દેખાશે? કે આપણા બાળકનું લર્નિંગ છે ને એ ક્વિક રહેશે અને ફાસ્ટ લર્નિંગ કરશે. આપણું બાળક ગર્ભ સંસ્કારિત છે એનો મતલબ શું કે એ બીજા બાળકોથી અલગ છે.
અને એને અલગ બનાવવા માટે સૌથી પહેલો એફર્ટ તો માતાએ જ આપવો પડશે. આપણું બાળકની લર્નિંગ કેપેસિટી ખૂબ સારી થશે અને એ ફટાફટ બોલતા પણ શીખશે. આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે આપણે રીડિંગ કરતા હોય ને એની સાથે વાતો કરતા કરતા, તો જ્યારે ભવિષ્યમાં આવ્યા પછી વર્ષ જેવું થાય તો એ ઝડપથી બોલતા શીખે. ઓકે, તો એ આ બધા છે બેનિફિટ્સ રીડિંગના. ઓકે, હવે આપણે આપણા ડેલી રૂટીનમાં એને કેવી રીતે રાખવું જોઈએ. આપણને બી ખબર છે વર્કિંગ વુમન્સ પણ હોય છે, હું પોતે પણ વર્કિંગ વુમન છું. એની સાથે સાથે ઘરનું રિસ્પોન્સિબિલિટી પણ હોય છે. એની સાથે સાથે આપણે આપણી તબિયત પણ સાચવવાની હોય છે. પણ એટલે જ લેડીઝ મલ્ટીટાસ્કિંગ છે. આપણે મલ્ટીટાસ્કિંગ હશું ને તો આપણું બેબી બી મલ્ટીટાસ્કિંગ હશે. આપણને ભગવાને એટલી શક્તિ આપી છે કે આ શક્તિ સ્ત્રીને જ આપી છે, મલ્ટીટાસ્કિંગ વાળી. એક સાથે ઘરનું અને બહારનું બધું જ સંભાળી લેવા વાળી. તો સૌથી મોટી વસ્તુ આપણે એને આપણા રૂટીનમાં કેવી રીતે લાવીશું. તો બધા માટે સ્પેશિયલી 2-3 કલાક બેસવું ટફ હોય છે, સ્પેશિયલી વર્કિંગ લેડીઝ માટે. તો એક રીડિંગનું રૂટીન બનાવો કે ભાઈ સવારે ઉઠીને કાં તો પછી સવારે ઉઠીને ન થાય એ પણ ખ્યાલ છે તો ખાસ તો સાંજે સૂતા પહેલા. ઓકે, અને સૌથી મોટી વસ્તુ એકદમ શાંતિથી વાંચો. એને ધીરે 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 એના માઈન્ડમાં પણ ઉતરવું જોઈએ એ રીતે વાંચો અને રિપીટેશન કરો. રિપીટેશન કરવાથી શું થશે કે બાળકને શબ્દો યાદ રહી જશે. એ વસ્તુ જે સારા સારા શબ્દો છે, સ્પેશિયલી તમે ધર્મ ગ્રંથની બુકો જ્યારે વાંચો છો તો એમાંથી સારા સારા શબ્દો છે, સારી સારી જે વસ્તુઓ જાણવા જેવી છે, એ જેમ જેમ તમે રિપીટ કરશો ને એમ એમ એના મગજની અંદર બેસી જશે અને એને યાદ રહી જશે. ઓકે, પ્લસ એને તમારી ડેલી એક્ટિવિટીનો પાર્ટ બનાવો. એવું નહીં આજે વાંચ્યું કાલે નહીં વાંચીશ, ઇટ્સ ઓકે. નથી બેસાતું તો 2 પેજ તો 2 પેજ વાંચો. આજે વાંચ્યું કાલે થશે એવું નહીં. એને ડેઈલી એક પાર્ટ બનાવી દો કે આટલા વાગે થોડો ફ્રી ટાઈમ મળે છે તો હું આટલું થોડું વાંચીશ. મારા બચ્ચાને આટલું થોડું રીડિંગ સંભળાવીશ, એની સાથે કમ્યુનિકેટ કરીશ. ગર્ભ સંવાદમાં કેવું કોમ્યુનિકેટ કરીએ છીએ તો આપણને પણ સારું લાગે છે, એને પણ સારું લાગે છે. એવી રીતે ડેલી એની સાથે કમ્યુનિકેટ કરશો ને તો એને એક હિંમત રહેશે તમારા ગર્ભની અંદર કે મારી માતા મારી સાથે વાતો કરે છે, મારી માતા મારી માટે એક્ટિવ છે. તો એક તમારી પણ સ્ટ્રેન્થ વધશે, બીજું તમારા બાળકની પણ સ્ટ્રેન્થ વધશે. કારણ કે જેટલી હિંમત પ્રેગ્નન્સીમાં આપણને જરૂર હોય છે ને એટલી જ આપણું અમુક શાસ્ત્રો કે છે કે 9 મહિના ગર્ભમાં આપણા બાળકને પણ એટલી જ હિંમતની જરૂર હોય છે. તો તમે તમારા બાળકને સાથે અત્યારથી કોમ્યુનિકેટ કરશો ને તો એ આગળ જઈને તમને એટલું સારું કોઓપરેટ કરશે. ત્રીજી વસ્તુ, વાતો એકદમ શોર્ટ અને સિમ્પલ રાખો. વર્ડ ટફ રાખવા કરતા એકદમ સીધું અને સિમ્પલ રીતે સમજાવો. કારણ કે એની ગ્રહણ ક્ષમતાની જેમ જ એને સમજાવો કે એ જેટલું ગ્રહણ કરી શકે. એકદમ શોર્ટ અને સિમ્પલ રાખો. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઈટ બુક્સ આપણી ચૂઝ કરેલી હોવી જોઈએ. કંઈ પણ નહીં, કોઈ ક્રાઇમ સ્ટોરીઝ છે, ઘણી લેડીઝ વાંચે છે, સ્ટોરીઝ વાંચે છે, અલગ અલગ ટાઈપની સ્ટોરીઝ વાંચે છે. એવી પણ સ્ટોરીઝ વાંચવામાં આવે છે જે ન વાંચવી જોઈએ. તો રાઈટ બુક્સ ચૂઝ કરો સૌથી પહેલા તો. અને મારું ઓપિનિયન તો એ જ છે કે સૌથી મોટી વસ્તુ આપણા બેસ્ટ પુસ્તકો આપણા ધર્મ ગ્રંથો. એનાથી અવાજ જતો રહ્યો છે. હા, બરાબર. અવાજ, હા. કૃષ્ણ, અવાજ નથી આવતો બેટા. હેલો, નેટવર્ક હા, બીજા કોઈ બી કીધું ને અવાજ નથી આવતો. એક 2 મિનિટ બેટા, કદાચ એને
કઈ ઇસ્યુ થયું હશે. ત્યાં સુધી તમે બધા ડાયરીમાં બધા પોઈન્ટ્સ લખી લો. એ આવે ત્યાં સુધી આપણે એક હોમવર્ક કરી લઈએ કે એને આપણને કયા કયા વિચાર આપ્યા અને આપણે એને પોઈન્ટ્સ વાઇઝ લખી લઈએ. બાળકમાં સોરી થોડું લાઈટ વાંધો નહીં, એના લીધે એને વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું. કઈ વાંધો નહીં બેટા, થાય બધું, વાંધો નહીં. અવાજ આવે છે ને? કન્ટિન્યુ આવે છે હવે અવાજ. હા ચલો. હા. હા, તો ઓકે, હવે આવે છે ને? એકચ્યુઅલી અહીંયા થોડા નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલા માટે થઈને. કઈ વાંધો નહીં તો બેટા. ઓકે, આપણે એક ત્યાં બી હતા કે આપણું જે રીડિંગ જે પણ બુક્સ છે ને એમાં આપણે ચિલ્ડ્રન બુક્સ તો ઇન્ક્લુડ કરવી જ જોઈએ. એના લીધે શું આપણો બી ઇન્ટરેસ્ટ જાગે, પ્લસ બેબીનો સાંભળવાનો ઇન્ટરેસ્ટ પણ જાગશે. હવે બુક ડિટેલ્સમાં જો કહું કે કેવા ટાઈપની બુક વાંચવી જોઈએ, તો એક તો સ્પિરિચ્યુઅલ બુક્સ, એને સૌથી પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. આપણા ધર્મગ્રંથો છે, જેમ કે રામાયણ છે, પછી ભાગવદ ગીતા છે, પછી આપણા ગુરુદેવે લખી છે ગુરુ ગીતા છે. એ સિવાય પણ બહુ બધા ધર્મગ્રંથો લખાયેલા છે, જે પણ તમે ઇન્ટરેસ્ટેડ હો વાંચી શકો. ઓકે. બીજી વસ્તુ મોટિવેશનલ બુક. મોટિવેશનલ બુક વાંચવાથી સૌથી પહેલી તો આપણને પ્રેગ્નન્સીમાં સૌથી મોટી હિંમત માતાને જોઈતી હોય છે. ઘણી બધી લેડીઝને એવું હોય છે, થોડો ફિયર હોય છે, ડિલિવરી ટાઈમના વિચારો આવતા હોય છે. તો મોટિવેશનલ બુક વાંચવાથી એક તો આપણે રિલેક્સ રહીશું, બીજું કે એને પણ જીવનમાં આગળ જવાનું સારું એવું મોટિવેશન મળશે. તો મોટિવેશનલ બુક્સ એક ઇન્ક્લુડ કરવી જોઈએ. ઘણા બધા રાઇટરની હોય છે, સારી સારી બુક્સ હોય છે બધી જ ફિલ્ડમાં. અને પછી છે સ્ટોરી બુક. મેં કીધું એવું સ્ટોરી બુક્સમાં સ્પેશિયલી ચિલ્ડ્રન બુક્સ પણ હોવી જોઈએ. ઓકે, સ્ટોરી બુક્સ પણ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે એક પ્રેગ્નન્સી ગાઈડન્સ બુક પણ આવે છે, ગર્ભ સંસ્કાર રિલેટેડ બુક્સ આવે છે, બહુ બધી માર્કેટમાં અવેલેબલ હોય છે. એની અંદર એ ગાઈડન્સ બુકમાં શું હોય છે કે લાઈક તમારે શું ખાવું જોઈએ, ક્યારે ઊંઘવું જોઈએ. આપણી દિનચર્યા તો આપણને ગાયત્રી પરિવાર તરફથી પ્રોવાઈડ થાય જ છે કે કેટલા વાગે જમવું, શું જમવું, એ બધું. પણ કે શું ખાવું જોઈએ, પ્લસ કેવી રીતે એ ટાઈમમાં આપણે રહેવું જોઈએ, પ્લસ કેવું વાંચન કરવું જોઈએ, આપણું ડાયટ કેવું હોવું જોઈએ, આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, કેવો વ્યાયામ કરવો જોઈએ, એ બધું જ પ્રેગ્નન્સી ગાઈડન્સ બુકમાં આવી જાય છે. ઓકે. હવે જો બુક્સ ચાલુ કરીએ તો સ્પિરિચ્યુઅલ બુકમાં એક છે શ્રીમદ ભાગવદ ગીતા. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક પ્રેગ્નન્ટ લેડીએ વાંચવી જ જોઈએ. એનું કારણ છે ગીતા એ આપણું જીવન છે. શ્રી કૃષ્ણ ભગવાને જે પણ ગીતામાં બોધ આપ્યો છે એ બધું જ શું છે, આપણી લાઈફનો એક પાર્ટ છે, આપણી લાઈફ જ છે એવું કહીએ તો ચાલે. અને હા, સૌથી મોટી વસ્તુ, સંસ્કૃતના શ્લોક પણ બોલવા જ જોઈએ. એની અંદર ગીતામાં કે રામાયણમાં જેટલા પણ સંસ્કૃત શ્લોક છે એ બધા જ બોલવા જોઈએ. એનું સૌથી મોટું કારણ કે જ્યારે આપણું બેબી બોલતા શીખશે ને ભવિષ્યમાં, તો એ ક્યારે પણ તોતડું નહીં બોલે. કાલું ઘેલું બોલવું આપણને વહાલું લાગે છે, પણ એ અમુક ઉંમર સુધી, અમુક ઉંમર પછી આપણને એવું જ થાય કે એ ચોખ્ખું બોલે. તો જ્યારે પણ એ બોલતા શીખશે ને, એ બધું પ્રોનાઉન્સિએશન ચોખ્ખું જ કરશે. અને આ મારો પર્સનલ અનુભવ છે. એ 1 વર્ષનો હતો ત્યારે બોલતા શીખી ગયો, સૌથી મોટી વસ્તુ તો. આજે તો હજુ તો એને 2 બી પૂરા નથી થયા. મેં ઘણા બાળકો જોયા છે જે હજુ તો 2 શબ્દો માંડ બોલતા હોય છે, એને 2 પણ પૂરા નથી થયા. અને એ આખા સેન્ટેન્સ બોલે છે, એ પણ એકદમ સાફ અને એકદમ ચોખ્ખા. જેવું આપણે બોલાવીએ એવું જ એ બોલે છે. તો ભાગવદ ગીતાના શ્લોકનું પઠન કરવાથી, અને આ એક સાયન્સ રિસર્ચ છે કે જે પણ પ્રેગ્નેન્ટ લેડી ભાગવદ ગીતાના શ્લોકોનું પઠન કરે છે ને, અને બોલે છે ડેલી બેઝિસ પર, એ લેડીઝોને
ના જે બાળકો આવે છે એ એક્ટિવની સાથે સાથે એમની જે બોલવાની ક્ષમતા હોય છે ને, એક તો વહેલા બોલતા શીખે છે, બીજું એ ચોખ્ખું બોલતા શીખે છે. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એક સૌથી મોટી વસ્તુ ગીતા, નાની નાની બુક્સ બી અવેલેબલ છે, મૂળ સ્વરૂપે પણ અવેલેબલ છે. તમને ઇંગ્લિશ પ્રિફર હોય તો ઇંગ્લિશ, હિન્દી હોય તો હિન્દી, અને ગુજરાતી પ્રિફર હોય તો ગુજરાતી તમે વાંચી શકો છો. પણ માતૃભાષામાં વાંચો તો વધારે સારું, આપણને સમજ સારી પડે. બીજી એક રામચરિતમાનસ હોય છે, જે તુલસીદાસ રચિત છે, અને બીજી વાલ્મીકી રામાયણ છે. ભગવાન શ્રી રામ જે હતા એમનાથી જે મોટિવેશન કહેવાય ને શ્રી રામના જીવનમાંથી, એમનાથી બેસ્ટ કોઈ પાત્ર જ ના હોઈ શકે. કેમ? તો એ એક સારા પુત્ર હતા, સૌથી મોટી વસ્તુ. તો આપણને પણ એવું થાય કે આપણું દીકરો કે દીકરી જે પણ આવે એ એમનું ગુણ વાળું આવે. બીજું બીજું એક સારા ભાઈ હતા, સારા પતિ હતા, અને સૌથી બેસ્ટ એ ખૂબ સરસ રાજા હતા. તો એમનું જે આખું જીવન ચરિત્ર છે ને, ત્યાગથી લઈને, સમર્પણથી લઈને, પોતાનાઓ પ્રત્યેની ભાવનાથી લઈને, કર્તવ્ય પરાયણતાથી લઈને દરેક વસ્તુ આપણને રામાયણ શીખવાડે છે. તો રામચરિતમાનસની ચોપાઈઓ કે પછી વાલ્મીકી રામાયણ, તમને જે પણ સારું લાગે એ તમે વાંચી શકો છો. ઓકે, 9th મંથનો ટાઈમ હોય છે, આપણે એટલીસ્ટ આ 2 બુક તો આપણે કવર કરી જ શકીએ આરામથી. નેક્સ્ટ વસ્તુ છે, ગાયત્રી પરિવાર તરફથી જ આ જે બુક છે, આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, આ ગુજરાતીમાં પણ અવેલેબલ હોય છે. આ બુકના ટોટલ 3 પાર્ટ છે. જે મેં તમને કીધું ને કે પ્રેગ્નન્સી રિલેટેડ બુક્સ, પ્રેગ્નન્સી ગાઈડન્સ બુક, એમાં આ 3 બુક, આ બુક એવી છે કે એક દિવસમાં એક વંચાઈ જશે. એની અંદર વ્યાયામથી લઈને, તમારે ખાવું પીવું, ડાયટ પ્લાનથી લઈને, તમારે કેટલા વાગે શું કરવું જોઈએ, સંધ્યા પૂજાથી લઈને દરેકે દરેક વસ્તુ, પુસ્તક વાંચનથી લઈને દરેકે દરેક ડિટેલ્સ. પ્લસ આ બુકમાં એક મહત્વ કે ગર્ભ સંસ્કારનું મહત્વ શું છે, પ્લસ 9 મહિના આ જે બધી એક્ટિવિટીઝ થાય છે એનું મહત્વ શું હોય છે. અને આ બુકની અંદર પરિવાર વાળાઓ, મેં આ 3 બુક વાંચેલી છે, પરિવાર વાળાઓ માટે શું ઇન્સ્ટ્રક્શન્સ હોઈ શકે એ પણ આ બુકની અંદર હોય છે. કે પારિવારિક ઇન્સ્ટ્રક્શન શું હોઈ શકે, કે સપોઝ હસબન્ડ છે તો એમની શું ડ્યુટી હોય છે, પરિવારના બીજા સભ્યોની શું ડ્યુટી હોય છે. તમે તમારા ફેમિલી મેમ્બર્સ જોડે પણ આ બુક્સ રીડિંગ કરાવી શકો છો. બરાબર છે? તો સૌથી મોટી વસ્તુ, આ બુકના 3 પાર્ટ હોય છે, આવો ઘડીએ સંસ્કારવાન પેઢીના, અને બહુ ચીપ કોસ્ટમાં અવેલેબલ હોય છે. આપણું ગાયત્રી પરિવારનું જે પણ સંગ્રહાલય છે ને, એમાં બધી જ બુકો એકદમ નોમિનલ કોસ્ટમાં અવેલેબલ હોય છે, કે જેથી કરીને એને બધા વાંચી શકે છે. ગુરુ ગીતા પણ અવેલેબલ છે, શ્રીમદ ભાગવત ગીતા સાથે સાથે. ઓકે, તો એક આ વસ્તુ. બીજી વસ્તુ, મોટિવેશનલ બુક્સ તો હું ડ્યુરિંગ પ્રેગ્નન્સી ગુરુદેવની લખેલી જેટલી પણ, આપણા જે ગુરુદેવ છે એમણે બહુ જ બધા સાહિત્ય લખ્યા છે, 3 ભાષામાં લખેલા છે. હિન્દી, ગુજરાતી, મતલબ હિન્દીમાં લખ્યા છે, અને અવેલેબલ ઇંગ્લિશમાં પણ છે, અને ગુજરાતીમાં પણ છે. તો એક બહુ બધી એમની બુક્સ છે, એમાં ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓની છે, બહુ બધા સંતોની છે, સાધુ સંતોની છે, મહાન પુણ્યાત્માઓની છે. આપણે આ બધું કરીએ કેમ છે, કે એક મહાન પુણ્યાત્મા આપણા ઘરમાં જન્મ લે, જેના વિચારો એકદમ દ્રઢ હોય, જેના નિર્ણયો એકદમ દ્રઢ હોય. જે સૌથી મોટી વસ્તુ, રાષ્ટ્રપ્રેમ. આપણા બાળકમાં એક ગુણ સૌથી વધારે નાખવો જોઈએ, એ છે રાષ્ટ્રપ્રેમ. એ દુનિયામાં જ્યાં પણ રહે એનો રાષ્ટ્રપ્રેમ ના ઓછો થવો જોઈએ. તો એક રાષ્ટ્રપ્રેમ, તો ફ્રીડમ ફાઈટર્સની બુક્સ છે, સાધુ સંતોની બુક્સ છે, સ્વામી વિવેકાનંદની બુક્સ છે. ગુરુદેવે એટલી સુંદર રીતે, કે આપણને વાંચવાની પણ મજા આવે, 1-2 દિવસમાં વંચાઈ પણ જાય, અને એટલી સુંદર રીતે એમનું જીવન ચરિત્ર લખ્યું છે, કે આપણે માટે, પ્રેગ્નેન્ટ લેડી માટે એટલું વાંચવું ઇનફ છે. બહુ બધી બુક્સ છે જે ગાયત્રી પરિવાર તરફથી અવેલેબલ છે અત્યારે. એક મેં અહીંયા તમને પિક્ચર્સ એટલે જ શેર કર્યા છે, કે તમને ખ્યાલ આવે. સ્વાતંત્ર્ય સેનાની છે, સચિત્ર વાંચો તો પણ તમને મજા આવે. બીજું કે હમારી ભાવિ પેઢી કા નવનિર્માણ, એ પણ છે. અને એ સિવાય સુભાષચંદ્ર બોઝ છે,
એ સિવાય પણ ઘણી બધી વીર સાવરકર છે, ઘણી બધી બુક્સ અવેલેબલ છે. ઓકે, અને કોઈ પણ ગાયત્રી સાહિત્ય કેન્દ્રમાં તમને મળી જશે. બીજું છે ચિલ્ડ્રન બુક્સ. તો એક બાળ નિર્માણની વાર્તાઓના બહુ જ બધા ભાગ છે, લગભગ 14 કે 15 ભાગો છે. એ બધા જ ગાયત્રી સાહિત્ય કેન્દ્રમાં પણ અવેલેબલ હોય છે. એ સિવાય તમારે બીજી પણ સ્ટોરી બુક્સ વાંચવી હોય તો પણ. તો બાળ નિર્માણની વાર્તાઓ છે, જેમાં આપણા બાળકને આપણે સારી સારી વસ્તુઓ શીખવાડી શકીએ. સ્ટોરી રિલેટ કરીને આપણે આપણા બાળકને સારી શિખામણ આપી શકીએ. આજની તારીખમાં પણ આપણને ખબર છે, અને આપણે આપણા બચ્ચાઓને બેડ ટાઈમ સ્ટોરી સંભળાવતા જ હોય છે ઘણા પેરેન્ટ્સ, કે એ શું કરવા કે એનાથી એને લાઈફમાં સારી વસ્તુઓ શીખવા મળે. તમે ગર્ભમાંથી જે વસ્તુ સ્ટાર્ટ કરી શકો, કે સ્ટોરી સંભળાવો, બેડ ટાઈમ સ્ટોરી સંભળાવો, જેથી કરીને એને પણ તમારા ગર્ભમાં રિલેક્સ થશે, તમને પણ સારી ઊંઘ આવશે. તો બાળ નિર્માણની વાર્તાઓ તમે એઝ અ બેડ ટાઈમ સ્ટોરી રિપ્રેઝન્ટ કરી શકો છો. આજની તારીખમાં પણ જ્યારે હું એક ટાઈમ પર બુક્સ વાંચતી હતી, તો આજે મારો દીકરો પણ એટલો નાનો છે, પણ જ્યારે ઊંઘવા આવે ને તો તરત જ મને કબાટ બતાવે, મમ્મા બુક આપો, મમ્મા બુક આપો. મેં એની માટે અમુક બુક્સો જે સચિત્ર હોય રાખી જ છે, કે જે ફાડી ના દે, મતલબ એનાથી કઈ હજુ નાનો છે, બહુ નાનો છે, એનાથી ના સચવાય, ફાડી ના દે, અને એ ઇન્ટરેસ્ટિંગ થઈને પણ, અને નવી નવી વસ્તુઓ ઓળખવામાં પણ ઇન્ટરેસ્ટ લે. તો એક તમારા બાળકની લર્નિંગ કેપેસિટી બહુ જ વધશે જો તમે આટલો એફર્ટ આપશો તો. આજે ઘણા પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે આગળ જઈને, કે મારા છોકરાનું આમાં ઇન્ટરેસ્ટ વધારે છે, તેમાં ઇન્ટરેસ્ટ વધારે છે, ટીવી વગેરેમાં ઇન્ટરેસ્ટ વધારે છે, પણ બુક્સ આપીએ તો એ ફાડી નાખે છે. પણ તમે 9 મહિના એટલું એફર્ટ આપ્યું છે, તમે 9 મહિના એટલું એફર્ટ આપો, તો એ ક્યારે પણ આવું એના મગજમાં આવશે જ નહીં. એ ઇન્ટરેસ્ટિંગ થઈને જ એ બધું જોશે, એટલીસ્ટ એ ચિત્રો તો જોશે જ. તો એક બાળ નિર્માણની વાર્તાઓ તમે ઇન્ક્લુડ કરી શકો છો ચિલ્ડ્રન બુક્સમાં. એ સિવાય બીજી બી સ્ટોરી બુક્સ માર્કેટમાં અવેલેબલ હોય જ છે. હવે સૌથી મોટી વસ્તુ, આપણે ડાયરી લેખન એવું હોય તો લાસ્ટમાં ડિસ્કસ કરી લઈએ, ચાલશે દિવ્યામાં? હા, જી ચાલશે ચાલશે. હા, ચાલશે. હા. ઓકે, તો એક છે આજનો જે આ સૌથી મહત્વની વસ્તુ છે, કે સોશિયલ મીડિયા અને સ્પેશિયલી મોબાઈલની ઇફેક્ટ. હા, તમે વર્કિંગ છો, તમારું કામ છે, તો એટલા અવર્સ તમે કરી શકો છો, પણ જે અમુક લેડીઝ ઘરે હોય છે, કે ફ્રી ટાઈમ હોય છે, તો સ્પેશિયલી સોશિયલ મીડિયા પર, અને આપણને બધાને જ ખબર છે, ઇન્સ્ટાગ્રામ લઈ લો, ફેસબુક લઈ લો, યુટ્યુબ લઈ લો, એવી વસ્તુ છે કે એક વાર ચાલુ થશે ને તો એ ફિંગર્સ આપણી ટેપ 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 થઈને આગળ વધ્યા જ કરશે, અને એન્ડલેસ રહેશે. રાતના 12 વાગી જશે, 1 વાગી જશે, ખબર પણ નહીં પડે. તો સોશિયલ મીડિયાની ઇફેક્ટ શું છે? તો એ ટાઈમ પર આપણે જે જોઈએ છીએ ને એ વસ્તુ આપણા મગજમાં ઘર કરવા લાગે છે. આપણને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ બહુ આવે છે એ રિલેટેડ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે સૌથી વધારે શું રહેવાની જરૂર છે? રિલેક્સ અને સ્ટ્રેસ ફ્રી. પણ આપણે જે જોઈએ ને એ વસ્તુથી આપણું મેન્ટલ પીસ ડિસ્ટર્બ થાય અને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ આવે. અને એ સીધું ડિરેક્ટલી સાયન્ટિફિકલી પ્રુવન છે કે આપણો મધરનો સ્ટ્રેસ ડિરેક્ટલી બાળકને અસર કરે છે. ત્રીજી વસ્તુ, રેડિયેશન. મોબાઈલના રેડિયેશન બહુ જ ખરાબ વસ્તુ છે. અને આ વસ્તુ સાયન્ટિસ્ટે બી કીધેલું છે ઘણા બધા, અને ફોરેન કન્ટ્રીઝમાં ઘણા લોકો ફોલો પણ કરતા હોય છે. હવે લોકો સમજે છે આ વસ્તુને, કે ડ્યુરિંગ બેડ ટાઈમ તમારા રૂમની આસપાસ કશે પણ ફોન હોવો ના જોઈએ. રૂમની બહાર મૂકી દો. એના રેડિયેશન જે છે ને એ બહુ જ હાનિકારક હોય છે આપણા માઇન્ડ માટે. આપણા જેવા ગ્રોઅનઅપ લોકો માટે જો આટલા હાનિકારક હોય, તો આ તો આપણા બેબીનો સવાલ છે, જે તો હજુ વિકસિત થઈ, મતલબ વિકાસશીલ છે, એને કેટલું અસર થશે. અને બટ ઓબ્વિયસ છે, મેં અહીંયા પોઝિશન પણ તમને બતાવી છે પિક્ચરમાં, કે આપણે કેટલો નજીકથી ફોન યુઝ કરીએ છીએ. એ બટ ઓબ્વિયસ છે કે એ કેટલું ઇફેક્ટ થશે, એના રેડિયેશન ઇફેક્ટ થશે. મોબાઈલ ના રેડિયેશન સૌથી વધારે હાનિકારક છે. તમે લોકો રામાયણ વગેરે બી અગર જો જોતા હોય ને, કોઈ સારા ધાર્મિક સિરિયલો, ટીવી સિરિયલો જોતા હોય, તો એ ટીવી વધારે પ્રિફર કરજો. મોબાઈલ કરતા ટીવીથી વધારે પ્રિફર કરજો. ઓકે,
સ્ક્રીન પણ મોટી મળશે, જોવાની પણ મજા આવશે અને હાનિકારક પણ ઓછું રહેશે. ઓકે, તો સોશિયલ મીડિયાની ઇફેક્ટ પ્રેગ્નન્સી પર. અને સૌથી મોટી વસ્તુ, બાળક આવ્યા પછી એ 6 મહિનાનું હોય, હવે ઘણી મધર્સ મેં જોઈ છે 1.5 મહિનાનું પણ માંડ હોય છે, જ્યારે બાળક રડતું હોય ને એટલે મોબાઈલમાં લોરી લગાવી દે. આપણા બેબી માટે આ દુનિયામાં મધરથી, એની માંથી બેસ્ટ સિંગર બીજું કોઈ જ નથી. મેં ઘણા બધા જોયા છે, મારી ફેમિલીના પણ એક્ઝામ્પલ્સ છે કે રડે છે તો એના ઘોડિયા પાસે ઘોડિયાની અંદર મોબાઈલ મૂકી દો, અને એ તમે વિચારો એના કાન પાસે ફોન મૂકી દે, લોરી લગાવી દે અને એ ઘોડિયું હિંચાવ્યા કરે. તો તમે તમારા બાળક માટે સ્વયં નથી ગાઈ શકતા, જેવું પણ આવડે 1-2 હાલરડા તો ગાય જ શકાય. આપણી મમ્મીઓને તો ક્યારેય ફોન નથી મળે આપણી માટે હાલરડા ગાવા. બીજી વસ્તુ કે પછી આગળ જતા છે ને એ બાળકની હેબિટ થતી જાય, અને પછી પેરેન્ટ્સ કમ્પ્લેન એવી આવે છે, એવી ઘણા બધા પેરેન્ટ્સ કમ્પ્લેન ઘણા બધા પીડિયાટ્રિશિયનને પણ કરતા હોય છે કે એ મોબાઈલ મૂકતો નથી કે મૂકતી નથી, મોબાઈલ ન આપીએ તો જમતું નથી બાળક, અને ચીડચીડું થઈ જાય છે, ટેન્ટ્રમ્સ થ્રો કરવા માંડે છે, ઘણું બધું કરે છે, જિદ્દી થઈ જાય છે. પણ તમે ડ્યુરિંગ 9 મંથ મૂક્યો છે? જરૂર કરતા, ચલો જરૂર છે, ફોન કોલ્સ છે, ઇટ્સ ઓકે, પણ તમે ડ્યુરિંગ 9th મંથ તમે મૂક્યો છે ફોન? કે તમે અવોઇડ કરી છે અનનેસેસરી વસ્તુઓ? તો પછી તમે એની પાસેથી કેવી રીતે એક્સપેક્ટ કરી શકો? જે તમે કર્યું હશે 9 મહિના એ જ એ કરશે. આજની જે જનરેશન છે ને એ કેવી છે, બુક ઓરિએન્ટેડ નથી. એના મગજમાં તમે જ્યારે ફોન આપો છો ને ત્યારે એના મગજમાં બહુ મસ્ત વસ્તુ ફિટ થાય છે. પહેલી વસ્તુ કે મારી એક નાનકડી દુનિયા છે, એમાં મારી મમ્મી છે, મારા પપ્પા છે, મારા અધર ફેમિલી મેમ્બર્સ છે, અને ત્રીજી એ બધા કરતા સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે આ મારા પેરેન્ટ્સ મને પ્રોવાઈડ કરે છે, જે હું ચલાવું એમ ચાલે છે, હું મારે જેમ જોવું એમ થાય છે, મને મજા આવે એવું દેખાય છે, અને એ મારા પેરેન્ટ્સ કરતા પણ વધારે બેટર છે. સી, એ એટલા નાના બાળકના મગજમાં એ જ વસ્તુ આવે છે કે તમે એને જે પણ પ્રોવાઈડ કરો છો ને, કાર્ટૂન્સ કે યુટ્યુબ કે વોટ એવર, એ મારા પેરેન્ટ્સ કરતા પણ બેટર છે. જે મને ક્યારેય ખીજાતું નથી, જે મને ક્યારેય રોકટું ટોકતું નથી, મારા હિસાબથી ચાલે છે. અને બાળકને તો શું જોઈએ, એ લોકોને જે કરવા મળે એમાં એ લોકોને મજા પડે. તો એ એની એક નાનકડી એ જ વર્લ્ડ ક્રિએટ કરે છે કે મારા પેરેન્ટ્સ કરતા પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારી પાસે કંઈક છે. પછી એ ફેમિલી વેલ્યુઝ કેવી રીતે શીખશે? ક્યારે પણ એને ફેમિલી વેલ્યુઝ નહીં ખબર પડે. તો એક આ વસ્તુ છે કે બને તો તમે પોતે પણ પ્રેગ્નન્સીમાં દૂર રહો, અને તમે દૂર રહેશો ને એટલે શું થશે ખબર? ઓટોમેટિકલી તમારું બેબી એને હેબિટ પડશે જ નહીં. તમે જેટલું દૂર રાખશો ને ઓટોમેટિકલી એ દૂર રહેવા માંડશે. ફોનથી તો બિલકુલ પણ દૂર રહેશે. કશે ગયા હશો, કશું બી હશો, ફ્રી ટાઈમ મળે છે, બાળકને ફોન પકડાવી દો. પણ એ બધાથી એ એડિક્ટેડ કેટલું થાય છે એ નથી ખબર. તમે કદાચ થોડું ઘણું બી વિડીયોઝ જોતા હશો, યુટ્યુબ વગેરે પર આવે છે કે ઘણા બાળકો પર એવી ઇફેક્ટ થાય છે કે એને પછી ફોન નથી આપતા ને તો બી રાતે ઊંઘમાં પણ સ્ક્રીન સ્ક્રોલ કરતું હોય એવું હાથ પર, એના પામ પર કરતું હોય છે. બહુ ખરાબ ઇફેક્ટ થાય છે કે ગેમ રમતું હોય એવી એક્શન કરતું હોય છે. હવે એ કેટલા અવર્સ એને અપાતું હશે, ત્યારે જઈને એની મેન્ટલ હેલ્થ એવી થઈ જાય છે. ફોન, મોબાઈલ, કાર્ટૂન્સ એ બધું સૌથી પહેલા આપણા બાળકના મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. એની ફિઝિકલ હેલ્થ તો પછી જ હશે. પ્લસ તમે દેખાડતા દેખાડતા જમાડો ને તો એ વખતે એ જે જમે છે ને એનું કોઈ ન્યુટ્રીશન એને મળતું નથી, એ ખાલી ખાવા પૂરતું ખાઈ લે છે. આ જ એક એની ઇફેક્ટિવ વસ્તુ છે કે તમે જેટલું પણ અવોઇડ કરશો ને 9 મહિના, એટલું એ તમારીથી એટલું અટેચ રહેશે, અને પ્લસ અનનેસેસરી વસ્તુઓથી દૂર રહેશે, ખરાબ સંસ્કારથી દૂર રહેશે. અને આજની તારીખમાં સંસ્કાર જ સૌથી મોટી વસ્તુ છે. એ જ સૌથી મોટી મૂડી છે. બીજું એક હેલ્થ ઇઝ વેલ્થ, અને બીજું આપણા બાળકમાં રહેલા સંસ્કાર, એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. તો પ્લીઝ આ વસ્તુ ઉપર
કરજો. મેં ફોલો કરેલી છે એટલે કહું છું કે મારો જ અનુભવ કરશું. પહેલી વસ્તુ તો મેં મારા ઘરમાં ટીવી જ નહોતું વસાયું. પ્રેગ્નન્સી કન્સીવનું પ્લાનિંગ કરતી હતી ને એટલે જ મેં ટીવી જ ના વસાયું. પહેલી વસ્તુ તો કે હોઈએ તો જોવાની ઈચ્છા થાય ને. બીજી વસ્તુ ફોન મારાથી મારા રૂમથી અને આ વસ્તુની ટેક કેર સ્પેશિયલી મારા હસબન્ડ રાખતા. એ આ વસ્તુથી બહુ જ દૂર રાખતા હતા. હા, એ શું કરતા હતા, બહુ જ દૂર રાખતા હતા. સોશિયલ મીડિયા તો ઠીક છે, મોબાઈલ જ રૂમની બહાર. તો એક આ વસ્તુ બહુ જ ધ્યાન રાખજો. બીજી વસ્તુ ડાયરી લેખન. તો ડાયરી લેખન તો તમને નિશા દીદી કે દિવ્યામાં તમને લોકોને દરેક એક્ટિવિટીને દરેક સેશનમાં કહેતા જ હશે કે ડાયરી લેખનનું શું ઇફેક્ટ છે. હા, ડાયરી લેખનની શું ઇફેક્ટ આવે છે. તો પહેલી વસ્તુ કે ઘણા લોકો એવા હોય છે, અમુક લોકો એવા હોય છે કે એમના મનની બધી જ વસ્તુ બધા સાથે શેર કરી લે. ઘણા લોકો એવા હોય છે પ્રેગ્નન્સી સિવાય પણ ડાયરી લેખન કરતા હોય છે. ઓકે, તો સૌથી મોટી વસ્તુ કે આપણા મનની વાત આપણે જે કોઈને ન કહી શકીએ એ આપણે બિંદાસ આપણે ડાયરીમાં લખી શકીએ. એક રેકોર્ડ બનેલો રહે કે આજે મેં શું ખાધું, મેં કેવા ટાઈપની એક્સરસાઇઝ કરી, મેં યોગા કર્યા, એનાથી મને આટલું રિલેક્સ રહ્યું, મેં આજે હેલ્ધી વસ્તુ ખાધી, મેં આજે અનહેલ્ધી. પ્લસ સેલ્ફ રિયલાઇઝેશન પણ વધે છે. કઈ અનહેલ્ધી વસ્તુ આપણે ખાવામાં આવી ગઈ છે, કઈ થોડું પ્રોપર ડાયટ નથી મળ્યું કે કઈ પ્રોપર એક્ટિવિટી નથી થઈ, તો આપણે એક સેલ્ફ રિયલાઇઝેશન આવતું જાય આપણામાં. બીજી વસ્તુ કે એનાથી આપણો સ્ટ્રેસ ઓછો થાય, આપણા મનનો ભાર હળવો થઈ જાય. સૌથી મોટી વસ્તુ, આપણું મન હળવું થઈ જશે ને તો ઓટોમેટિકલી આપણા મનને રિલેક્સેશન મળશે. પ્લસ આપણે પ્રેગ્નન્સીમાં શું શું કર્યું હતું ને, આફ્ટર પ્રેગ્નન્સી આપણને એક ડેટા રહેશે, એક રેકોર્ડ રહેશે કે હા ભાઈ આવું આવું કરવાની કેવી મજા આવતી હતી. પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી, એક એન્જોય, દરેક ફિમેલનો એક બ્લેસિંગ ટાઈમ છે, એન્જોય કરવાનો ટાઈમ છે. ધ્યાન બી આપવું જોઈએ દરેક વસ્તુ તરફ અને એને ફૂલ ઓન એન્જોય કરવી જોઈએ આપણા બેબી સાથે અટેચ થઈને. તો ડાયરી લેખનથી એક આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે આપણે આપણા મનની દરેક વસ્તુ એની અંદર ઉતારી દઈશું. અને ડાયરી લેખન સારી હેબિટ છે, ખરાબ હેબિટ નથી. ઘણા કોણા લોકોને ગુપ્ત રાખવાની હેબિટ હોય ડાયરી, ઘણા લોકો ઓપન રાખતા હોય છે. ઇટ્સ ઓકે, તમારા પર નિર્ભર છે. પણ ડેલીનું એક પેજ તો લખવું જ જોઈએ કે મારી આજની દિનચર્યા શું હતી, મેં આજે શું કર્યું, અને એમાં તમને શું રિયલાઈઝ થશે કે મેં આજના દિવસમાં સ્પેશિયલી મારા બેબી માટે શું કર્યું. બીજા બધા માટે તો ચલો ઠીક છે કે મેં આજે આ કામ કર્યું, તે કામ કર્યું, પણ જે મારી ફર્સ્ટ પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે, જે મારી સૌથી પહેલી પ્રાયોરિટી છે, એની માટે મેં શું કર્યું. તો એ બહુ જ મહત્વની વસ્તુ છે. એ તમને ડેલી યાદ કરાવશે કે આજે તમે તમારા બાળક માટે આ નથી કર્યું તો એ કાલે કરવાનું છે, અને તમને મોટિવેશન આપ્યા કરશે. તો ડાયરી રાઇટિંગ તમને કહેવામાં આવે છે કે ડેલી કરો, તો એ ડેલી તમે લખો, તમારો અનુભવ લખો, એનાથી તમને ખૂબ જ સ્ટ્રેન્થ મળશે અને ખૂબ જ સારું રહેશે. તો આજનું મારું આજે ટોપિક હતો મેઇન આજ 2-3 વસ્તુ હતી. થેન્ક યુ વેરી મચ દિવ્યામાં મને ચાન્સ આપવા માટે. આવે છે ને અવાજ? હા, ઓકે. થેન્ક યુ વેરી મચ બધાને. હા, બોલો. જે લોકોએ હેન્ડ રેઝ કર્યા છે એ લોકો બોલો. એક્સિલન્ટ સેશન. પ્રીતિ નો હેન્ડ રેસ છે. પ્રીતિ કશું કહેવાનું છે, પૂછવું છે કશું? હા, હું એમ પૂછવા માંગુ છું કે મારું સંસ્કૃત થોડું કાચું છે. એકચ્યુઅલી મારા મિસ્ટર શ્લોક બોલે તો મારા એટલે ગર્ભસ્થ બાળક સાંભળે તો ચાલે? હા, ચાલે. તમને બેસ્ટ ઉદાહરણ કહું આ વસ્તુનું. હા, આપણા વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. એમના બા હીરાબા હતા, એ ભણેલા નહીં હા હતા.
તો મેં આ વસ્તુ પેપરમાં બી વાંચી હતી અને કદાચ મને નિશા દીદીએ જ શેર કરી હતી કે એ જ્યારે નરેન્દ્રભાઈ મોદી એમના માતાના ગર્ભમાં હતા ને, તો એ તો અક્ષર જ્ઞાન નથી, એમની પાસે હીરાબા પાસે અક્ષર જ્ઞાન હતું નહીં. ઓકે, તો એમના જે ફાધર હતા ને દામોદરદાસ મોદી, એ ડેઈલી હીરાબાને, અને સિરિયસલી આ વસ્તુ જે વખતે મેં વાંચી હતી ને મારા ગૂઝબમ્સ ઉભા થઈ ગયા હતા આ વસ્તુ સાંભળીને. એમના પિતા એમને ડેઈલી રામાયણ ગીતાના પાઠ સંભળાવતા હતા, સંસ્કૃતના પાઠ સંભળાવતા હતા. અને આજે પરિણામ આપણે જોઈએ છીએ. મહાભારત બી કદાચ મેં એવું સાંભળ્યું છે કે એમણે આફ્ટર પ્રેગ્નન્સી એમને વંચાવડાવી છે કે પછી એ વખતે સંભળાવી છે, પણ આપણે જોઈએ છીએ કે હી ઇઝ ધ બેસ્ટ પોલિટિશિયન ઓફ ધ વર્લ્ડ એન્ડ હી ઇઝ ધ બેસ્ટ ફેસ ઓફ ધ વર્લ્ડ. આપણે જોઈએ જ છીએ. તો સંભળાવેલું મૂળ આપણા બાળક સુધી પહોંચવું જોઈએ, બસ. ઓકે ઓકે ઓકે. એ આપણું સૌથી લાઈવ અને જીવંત હમણાં કૃષ્ણ વચ્ચે બોલી હતી કે હાલરડું મોબાઈલમાં મૂકવા કરતા એમના માતા સારું ગાય શકતી નથી છતાં પણ બાળક માટે એ બેસ્ટ સિંગર છે. એ સારું કદાચ રસોઈ પણ નથી બનાવી શકતી તો એના માટે બેસ્ટ શેફ છે, હે ને? પણ બાળક માટે તમે જે બનાવો છો, જે ગાઓ છો, જે બોલો છો, તમારું બાળક માટે તમે બેસ્ટ જ કરવાના છો, કંટાળીને કરવાના જ નથી, હે ને? તો એના માટે સંસ્કૃત આવડવું જરૂરી નથી બેટા, પણ સંસ્કૃતમાં ન આવડતું મને કશું જ નથી, પણ મારા બાળક માટે મારે બધું જ કરવાનું, મારા બાળક માટે મારે બધું જ કરવાનું છે. આ શબ્દ હોવો જોઈએ. બી પોઝિટિવ. નિશા દીદીએ કીધું ને બેન કે આપણે જે બનાવીએ એ આપણું બાળક એક્સેપ્ટ કરે. તો સૌથી વસ્તુ કહું કે મારી પોતાની બી કુકિંગ સ્કિલ, હું કહું મારી પોતાની કુકિંગ સ્કિલ મારું સન આવ્યા પછી જ ઇમ્પ્રુવ થઈ છે. બાકી મારી હતી કુકિંગ સ્કિલ, પણ સન આવ્યા પછી એ જેટલું પ્રેમથી ખાય ને એમ મને બનાવવાની ઈચ્છા થાય. બરાબર. એટલે હા, સંસ્કૃત માટે તો આપણે જે સવનમાં શ્લોક લઈએ છીએ ને એ કરવાના બેટા. ડેઈલી સંસ્કૃત રીડિંગ જો કાચું હોય તો જો વાંચીશું તો એક વસ્તુ, એક તો બેટર બેનિફિટ થશે જ આપણને કે 9 મહિનામાં આપણું સંસ્કૃત પાકું થઈ જશે, જે દરેક ઇન્ડિયન નું પાકું હોવું જરૂરી છે એવું મારું માનવું છે. મીનિંગ્સ વધારે ના ખબર પડે તો કઈ નહીં, પણ વાંચતા તો આવડવું જોઈએ. ના, આ વાંચતા આવડે છે પણ પછી વચ્ચે વચ્ચે ભૂલો થાય ને તો આપણું બાળક ચાલે, ભૂલ ભરેલું ના શીખે ને એના માટે. એવું ના હોય. તમે એની માટે પ્રયાસ કરો છો ને, એ તમારે એની સાથે ગર્ભ સંવાદ કરવાનો અને એને કહેવાનું કે જો બેટા હું તારી માટે પ્રયાસ કરું છું. આનાથી શું થશે કે ભવિષ્યમાં એ જયારે આવશે ને તો એને એક વસ્તુ સમજ પડશે કે ટ્રાય કરવાથી બધું જ પોસિબલ છે. હા, પ્રયાસ કરવાનો. બીજા પરફેક્ટ વાંચીને સંભળાવતા હોય તો પણ કઈ વાંધો નહીં, પણ આપણે ડેલીનો એક બોલવાની પ્રયાસ કરવાની. સારું. હા, અમે થેન્ક યુ. રોજ સવાર સાંજ ગીતાનો 15મો અને 12મો અધ્યાય રોજે લગાવીએ છીએ. ચોક્કસ. અને વાંચો તો એ પણ વધારે બેનિફિશિયલ રહેશે. હું તો વાંચું બીજું બી કોઈએ એટલે રેફરન્સ કરેલું. મોબાઈલમાં નિશા જોઈ લેજે બેટા, હું બહાર છું હવે. હા, બીજો બી કોઈએ હેન્ડ રેઝ કરેલો છે. નિશા હું બહાર છું એટલે હવે કઈ હોય તો નિશા જોડે વાત કરજે બેટા. હા, જી જી, હું હા, છું, આવી ગઈ. હું આવી ગઈ છું, હું આવી ગઈ છું, હું આવી ગઈ છું. ઓકે, ફાઇન ટેન્શન ના ફાઇન લેતા, ફાઇન. હું આવી ગઈ છું. સારું સારું, મેં જોઈ લીધું તને, તો હવે સંભાળી લેજે. ઓકે. બીજા કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈને પ્રશ્ન નથી. આપણે ગર્ભ ચાલીસા આવે છે યુટ્યુબ પર, એમાં એટલે ફર્સ્ટ મંથ થી લઈને લાસ્ટ મંથ સુધી જે બી પ્રોગ્રેસ હોય છે આપણા બેબીની અંદર, એ બધું જ એક ગર્ભ ચાલીસામાં આવે છે. તો એ રોજ સવાર સાંજ સાંભળીએ તો ચાલે?
હા ચાલે. સારી વસ્તુ જે પણ તમે એક્સેપ્ટ કરો એટલી વધારે સારું. હા હા હા. જે પણ સારું સાંભળવામાં આવે, સારું સાંભળો, સારું જુઓ અને સારું વાંચો. હા અને સારા એટલે આપણે આપણી અંદર જ એટલી પોઝિટિવિટી ભરી દેવાની ને કે આજુબાજુની નેગેટિવિટી આપણા બાળક સુધી આવી જ ના શકે. આપણે એટલું બરાબર. પોઝિટિવ થઈ જવાનું ને કે આજુબાજુ કઈ આપણને બી ખબર છે કે આપણે એવા વર્લ્ડમાં રહીએ છીએ કે બે ઘર છોડીને બી થોડું તો નેગેટિવ એટમોસ્ફિયર હોય જ છે. પણ આપણે એ તો આપણી છે. ખુદમાં અંદર જ એટલી પોઝિટિવિટી રાખવાની ને કે આજુબાજુનું કશું નેગેટિવ આવે જ નહીં. એટલે જે પણ સારી વસ્તુ તમે કરી શકો એ બેટર. જે પણ તમે બેસ્ટ એની માટે કરી શકો. હા. મારો એક મારો ક્વેશ્ચન હતો જય ગુરુ પર્સનલી. મારો ક્વેશ્ચન હા હતો અશ્વિની સંભટ કે આપણે અમુક વાર વાંચીએ છે ને અમુક વાર હું છે ને વાંચ્યા વગર મનથી મનન કરીને વાંચું છું તો એનામાં જાય. ઓબ્વિયસલી જાય. એને ગર્ભ સંવાદ જ કહેવાય વન કાઇન્ડ ઓફ. તમે એની સાથે વાત કરતા કરતા તમે કરો એ પણ ગર્ભ સંવાદ જ કહેવાય. મારું એવું જ હતું કે ઘણી વાર મનમાં વાંચી લઉં છું, ઘણી વાર મોટેથી વાંચું, ઘણી વાર મનમાં વાંચું છું, તો ચાલે ને એમ? ચાલે જ ને, ચાલે જ ને. આપણું બાળક આપણા મન અને આપણા મગજ બધા સાથે જોડાયેલું છે. આપણે જેવું વિચારીશું, જેવું ફોલો કરીશું, બધું જ એની અંદર ઉતરશે. સ્પેશિયલી તો એ આપણા મન સાથે જ જોડાયેલું છે. હા. અને બીજું એવું હતું કે હું સ્કૂલમાં જોબ કરું છું અને અમારી સ્કૂલમાં ગીતાજીના અધ્યાયનું પારાયણ હરરોજ થાય છે. તો ઘણા બધા અલગ અલગ અધ્યાય મને સાંભળવા મળે છે. તો એવું કઈ વાંધો નહી કે એકથી વધારે અધ્યાય સાંભળીએ તો કઈ વાંધો નહી ના ને? ના એવું કઈ વાંધો નહીં. મેં તો 1 મંથમાં જ ગીતા પતાવી દીધી હતી. ઓકે વધારે એટલે પડતું એવું કઈ કઈ સાંભળીએ તો વાંધો નહીં. સાથે જતી રહી હતા અને ત્યારે એનું વર્ષમાં બેબી થઈ ગયું તો ગીતા તમારી સાથે જ હતી ને મતલબ સાથે જ અને બેઠી સાથે જ આપણા હતી. દીદી આપણા ત્યાં પણ ગીતાનું સેશન થાય છે ને, પેલા એક બેન લે છે. અને એ બહુ સુંદર બોલે છે. રિકિતા છે ને એ ઇંગ્લિશ અને એને શિક્ષક છે મારી જીવ વૈશાલી બેન. એને દર 15 દિવસે ગીતા પૂરી કરે છે. દર 15 દિવસે ગીતા પૂરી થઈ જાય. 18 અધ્યાય શ્લોક સાથે. પોતે ઇંગ્લિશના શિક્ષક હોવા છતાં પણ સંસ્કૃતના પઠન સાથે એને ગીતા કમ્પ્લીટ કરી. વિચારો દર 15 દિવસે ગીતા પૂરી કરે. 9 મહિનામાં કેટલી વાર કરે ગીતા? 18 વાર. એટલે મહિના આપણે એવી કોઈ વસ્તુનું અતિરેક થશે તો તકલીફ થશે એવું કશું નથી. તમારું બાળક કોઈ તમે તીર અને કલા લઈને જન્મ નહીં લે, બરોબર? પણ કમસે કમ લડવા માટેની દરેક તૈયારી સાથે આવશે. સારી વસ્તુ બધી જ મળે છે. મહાભારત આપણે ભગવદ ગીતાના દરેક શ્લોકમાંથી નવું શીખવાનું છે. અત્યારે જેટલી બુકો આપી ને બધી બુકો જે છે ને જેટલી કૃષ્ણએ બતાવે એ બધી બુકો એટલી સરસ છે કે એને તમે એકવાર વાંચો ને તમને વારંવાર વાંચવાનું મન થયા કરે. મારી વડોદરાની પાસે અંદર છે હા આ બધી બુકો ગાયત્રી પરિવારની જે કઈ બુકો છે, ગુરુદેવે લખેલી જે કઈ બુકો છે, વડોદરાની અંદર કીર્તિસ્તંભ સેન્ટરમાં પોલો ગ્રાઉન્ડ પાસે કીર્તિસ્તંભ જ્યાં ગાયત્રી ચેતના કેન્દ્ર છે અને ત્યાં 50% ડિસ્કાઉન્ટમાં બધી બુકો મળે છે. હવે વિચારો ઓલરેડી ન જેની કિંમત છે 200 રૂપિયાની હોય 200 રૂપિયામાં પડે, 50ની હોય તો તમને 25માં પડે. હવે વિચાર તો કરો તમે કેટલી નાની નાની કિંમતની બુકો. હવે બે વ્યક્તિ પાણીપુરીની લારીએ ઊભી રહીને તો 200 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. હે ને? ખાઈ જાય કે ના ખાઈ જાય? જરીક વિડીયો ઓન કરો ચલો બધા એટલે દેખાય. હસામ જરો હસતો ચહેરો મને દેખાય. અને આજે તો કહો કે કોના હસબન્ડ સાથે બેઠા છે આ બધામાં. હવે પછી દીદી અલાઉડ જ નથી કરવા સેશનો. આપણે હસબન્ડ ના હોય ને તો સેશન જ અલાઉડ નથી કરવા કોઈના. બરાબર છે ને? આજે છે. દીદી બોલો અશ્વિની. તો અમારે નહીં છે દીદી આજે હું જોડે ઉસ્માન. સોરી બોલ તો ફરી વાર, તારો અવાજ કપાયો બેટા. અશ્વિની. એટલે ના છે આજે મારા હબી જોડે જ છે. હા વેરી ગુડ. ચલો, બાળક બંનેનું છે અને બંને સાથે મળીને જ આ વસ્તુ કરવાની છે. રાત્રિના સેશન રાખવા પાછળનું રીઝન એક જ છે કે એક તો તમે એકલા ના હો, તમારા હસબન્ડ સાથે હોય.
યા ફેમિલી પણ હોય તો ફેમિલી પણ સાંભળી શકે. સેકન્ડમાં જે વક્તા તમારા લે છે સેશનો એ પોતે પણ બધા જોબ કરે છે, હે ને? તો પોતાના બાળકને વાંચતા જોબ કરી અને છતાં પણ આટલો સમય કાઢીને જો એ આટલું સરસ પીપીટી સાથે સેશન લઈ શકતા હોય તો કલ્પના તો કરો તમે શું ન કરી શકો. હે ભવિષ્યમાં તમારી પાછળની દેશ માટે તમે પણ સારા વક્તા બની શકશો. હે ને? મારે હવે આવતીકાલથી મને એક નવો વિચાર આવે છે, એ વિચાર હું ગ્રુપમાં રજૂ કરીશ અને એના માટે મને લગભગ આમાંથી મિનિમમ 10 બહેનો તો મળશે જેવું મને આમ ગેરંટી સાથે હું કહી શકું. મારે નવો વિચાર આવ્યો છે એટલે નવો વિચાર રજૂ કરીશ એ લોકો પાસે અને એ લોકો પાસેથી લઈશ નવો. મારે એક ફીડબેક આપો તો મેડમ તમને. બોલો, અશ્વિનીના બોલો. હસબન્ડ ધવલ બોલું છું. હાજી, બોલો ભાઈ. હા, એટલે હું રેગ્યુલર તો તમારા સેશન અટેન્ડ નથી કરી શકતો કારણ કે મારી રાતની થોડી મોડી નોકરી હોય છે, પણ અમે પોસ્ટ સેશન હું ને અશ્વિની ડિસ્કસ કરતા હોય છે. તમારા સેશન ઘણા સારા હોય છે અને ચર્ચા પછી મને પોતાને બી એવું ફીલ થતું હોય છે કે મારા બાળકને અમે એક સારી માર્ગદર્શન અને એક દિશા આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર તમારી સંપૂર્ણ ટીમ. થેન્ક યુ સો મચ ભાઈ. અને આ ફીડબેક મારો મને હૃદયથી હું તમને કહું, તમારા બંનેનું જે આ વસ્તુ છે એ તમારા બાળકના પેપર્સનું રિસર્ચ સુધી મોકલી શકો ને એટલી મને મદદ કરજો એમ. તો અમારી ટીમ તમારો ખૂબ ખૂબ આભાર માનશે. ના, ચોક્કસ ચોક્કસ. બરોબર છે. હા, બસ. એટલે આજથી જે ડાયરી લેખન કર્યું ને ડાયરી લેખન કમ્પલસરી કરો તમે બધા, હે ને? ભલે ને 5 જ લીટી લખો તમારા બાળક માટે, તમને જે ફીલ થયું છે દિવસ દરમિયાન એ 5 જ લીટી લખો. 2 લીટી કેમ ના હોય? આજ મેં સવારે ઉઠી રાત્રે સૂતા સુધીમાં મેં મારા બાળક સાથે શું કર્યું, આજે મને મારો મૂડ કેવો હતો, આજે મને નથી ગમ્યું, આજે ખાવું નથી ગમ્યું, આજે જોબમાં આ વસ્તુ થયું તો મારા બાળક ઉપર એની ઇફેક્ટ ન પડવી જોઈએ, એના માટે હું પોઝિટિવ વિચારું છું, એના માટે હું સારી વાર્તા કહીશ. ફક્ત આટલું જ લખો, પણ ડેટ સાથે લખો બેટા. આજની ડેટ સાથે. દિવસ દરમિયાન ટાઈમ નથી, ઓકે, નો પ્રોબ્લેમ, રાત્રે લખો ને, લખો પણ લખો. અને એમ નથી તેના બાળકમાં તમને જ્યારે એને ખરા અર્થમાં જ્યારે એ સિચ્યુએશનમાં સ્ટડીમાં આવશે ને ત્યારે તમારે એને કહેવું નહીં પડે વારંવાર કે તમે વાંચવા બેસ, તું સ્ટડી કર, તું લખ, તું આમ કર, એવું નહીં કહેવું પડે તમારે. ક્યારેય નહીં કહેવું પડે. એક્સપિરિયન્સ સાથે કહીએ છીએ અમે, બરોબર? આજે 8 વર્ષમાં આટલું બધા એક્સપિરિયન્સ બહુ બધા પાસે. જય ગુરુદેવ દીદી. આ રીતે બોલો. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. મારે પણ બસ એક ફીડબેક જ આપવો હતો દીદી. તમે તો મને ઓળખો છો, હું યુએસ થી જોઈન થઈ છું. મારા બંને છોકરાઓ મતલબ નાનો તો 3 યર્સનો થઈ ગયો અત્યારે. તો મારે ખાસ તમને પ્રણામ, દિવ્યાબાને પ્રણામ અને કૃષ્ણાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન જે રીતે તમે સેશન લીધું. મતલબ આ બધી વસ્તુ એટલી બધી આજે હું મારા શીખવા માટે જ જોઈન થઈ હતી. તો જે સોશિયલ મીડિયા ને બધી ઇફેક્ટ છે, આજે આવનારી પેઢીને જો ખબર પડી જાય અને આપણે જાગૃત માતાઓ બની જઈએ તો બહુ સારા પરિવર્તન આવી શકે. તો એના માટે તમને અભિનંદન અને બહુ ધન્યવાદ. થેન્ક યુ રિદ્ધિ. યુએસથી છે અને એને એના સેકન્ડ ચાઇલ્ડમાં એક સેશન એના માટે સ્પેશિયલ અમે રાત્રિના બે રાખતા અને દિવસના હોય ને તો બી એ બધા સૂતા હોય ને તો શાંતિથી અલગ બેસીને પણ એની સેશનો સાંભળ્યા છે. કારણ કે આપણો એનો સમયમાં અલગ અલગ હોય છે અને ખરેખર એનું જે ફીડબેક એને જયારે પ્રેગ્નન્સી પછી જે ફીડબેકનો વિડીયો છે ને હું વારંવાર સાંભળું છું રિદ્ધિનો. થેન્ક યુ. હવે કોઈને કઈ કેવું છે કે શું બોલવું છે, કઈ પૂછવું છે? નહીં? ઓકે, તો કૃષ્ણા શાંતિ પાઠ કરાવી દેશે. મને થોડુંક પ્રોપર નથી ફાવતું દીદી. ઓકે, હું કરાવી દઈશ. મને યાદ નથી, વચ્ચે થોડી ભૂલ પડે છે એટલે. શાંતિ પાઠ કમ્પલસરી બધાને આવડવો જોઈએ. નેક્સ્ટ વીક થી હું કોઈ પણ ને વચ્ચેથી કહીશ કે આજે શાંતિ પાઠ આ કરાવશે, એટલે મેન્ટલી બધા પ્રિપેર રહી શાંતિ પાઠ કરશે. ઘરમાં દિવસ દરમિયાન ગમે ત્યારે સમય મળે શાંતિથી સાંભળો શાંતિ પાઠ, વાંચો અને મિનિમમ 4 થી 5 વાર શાંતિ પાઠ કરો ઘરમાં. બસ, હે ને? ઓકે, તો આવો, કમર ગરદન સીધી,
જે કઈ સારું છે એ બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત. આજનો દિવસ મારો ખૂબ સુંદર ગયો, ખૂબ મંગલકારી હતો. મેં આજનો દિવસ ખૂબ આનંદમાં વિતાવ્યો, કારણ કે મારા ગર્ભમાં એક દિવ્ય આત્મા શિશુ રૂપે છે ને, એના લીધે મેં માતૃત્વનું મને જે સુખ મળી રહ્યું છે એની કોઈ કલ્પના શબ્દમાં હું વર્ણવી શકતી નથી. પણ ઈશ્વરનો આભાર હું એ રીતે માની શકું કે પરમાત્મા મેં માતૃત્વ ધારણ કર્યું છે અને હું માં બનવા જઈ રહી છું. વિશ્વમાં આ સુખની આગળ બીજું કોઈ સુખ આવતું નથી. હે ને? બ્રહ્મા આમ કહેવાય ને કે દુનિયાની બધી જ દોલત આના તોલે બધી શૂન્ય છે, જીરોમાં છે. આ માતૃત્વનું વરદાન, માતૃત્વની દોલત એ હદ સુધી આટલું ઉપરનું સ્થાન ધરાવે છે. તો પરમાત્મા તમારો ખૂબ ખૂબ આભાર સાથે અત્ર તત્ર સર્વત્ર શાંતિ પ્રસરે, દરેકના મન મસ્તિષ્કના વિકારો દૂર થઈ, દરેકનું મન શાંત રહે, દરેકના મનના વિકારો દૂર થઈ શુદ્ધ વિચાર, સદવિચાર એને મન મસ્તિષ્કની અંદર સ્થાપિત થાય એ ભાવ સાથે ઓમ દ્યો શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધય શાંતિર્વનસ્પતયઃ શાંતિ વિશ્વેર્દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારેષ્ટ સુશાંતિરભવતુ. સર્વને જય ગુરુદેવ. જય ગુરુદેવ. આદિપતિ મહાકાલ કી જય. વંદે માતરમ. ભારત માતા કી જય. સરસ સેશન આવતી હાજી હો કૃષ્ણ, ખરેખર ખરેખર. અને આવતીકાલે બી એક સુંદર મજાના વિષય સાથે આપણે મળીશું. બરાબર? સેમ ટાઈમ લેટ ના જોડાતા, બધા ટાઈમસર જોડાઈ જજો. ઓકે, થેન્ક યુ સો મચ કૃષ્ણ. થેન્ક યુ આપ સૌને. શુભરાત્રી શુભરાત્રી શુભરાત્રી. તમે આવો ચાન્સ આપો છો. હજુ મારે આ ટીમ માંથી નવા વક્તાઓ ઘણા તૈયાર કરવાના છે આના માટે, ખબર છે? અરે બધા રેડી થશે, બધા રેડી થશે. તમારા લોકોની મહેનત એવી છે. બિલકુલ બિલકુલ. મારે એમાંથી જ મારે નવી ટીમ તૈયાર કરવી છે અને નવી ટીમ જ કામ કરે એવા વિશ્વાસ સાથે ગુરુદેવના ચરણોમાં આજના દિવસને સમર્પિત કરીએ. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. Take care.